જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ। સવારના 7:45 વાગ્યા છે અને આપણે રોજની જેમ જ જીમ જવા માટે રેડી થઈ ગયા છે। જીમ જતા પહેલાં આપણે થોડુંક દૂધ પી લઈશું, ત્યારબાદ થોડાક કેળા ખાઈ લઈશું અને થોડાક ખજૂર પણ ખાઈ લઈશું, જેથી શરીરમાં પ્રોપર એનર્જી બની રહે। ત્યારબાદ હવે બાઇક લઈને આપણે જીમ જવા નીકળી જઈશું। આપણે જીમ પહોંચી ગયા છે। જીમનું નામ છે ફિટ લાઈફ જીમ। આપણે જીમમાં એન્ટ્રી લઈ લીધી છે। સૌપ્રથમ આપણે બજરંગ બનીને 2 હાથ જોડીશું, ત્યારબાદ થોડું વોર્મઅપ કરીશું। આજે લેગ અને શોલ્ડર એક્સરસાઇઝ કરવાની છે, તો થોડું વોર્મઅપ કરી લઈએ। ત્યારબાદ હું લેગ પ્રેસ મશીન એક્સરસાઇઝ કરીશું। ત્યારબાદ હેમસ્ટ્રિંગ માટે ગુડ મોર્નિંગ ડમ્બેલ્સ એક્સરસાઇઝ કરીશું આપણે। ત્યારબાદ લેગ એક્સટેન્શન એક્સરસાઇઝ કરીશું। તો સ્નેહલભાઈ, તમે મહિનામાં એકવાર પણ જીમ નથી આવતા, 3 મહિને જીમ આવો છો, એનું કારણ મને જણાવશો? વેઇટ કરતો હતો કે આ ક્યારે કમ્પ્લીટ થઈ રહે, નવું બની રહે અને મને સ્પેસ મળે, કે પછી તમે મોડેલિંગ કરવામાંથી ટાઈમ નહોતો મળતો? એટલે મારા મેરેજ હતા ભાઈના, નવું મેં તો જીમનો વેઇટ કરતો હતો કે ક્યારે બની રહે, નવું જીમ ખુલે એનો વેઇટ કરતો હતો। પણ નવું જીમ તો ખુલી ગયું, મશીન તો આવ્યા નથી ને હજુ આપણે? મશીન આવી જશે, મશીન છોડે જોઈ બોડી મોટી એટલે જગ્યા વધારે જોઈએ। હાઈટ મોટું છે ને એટલે ને આ તમારો એક્સિડન્ટ પણ થયો લાગે છે? થયો હતો, ભાઈબંધોની દુવાથી બચી ગયા છે। બરાબર છે, અમારા લોકોની દીવાથી ને? બધા ભાઈબંધોની દુવાથી બરાબર છે। તો હવે આશા રાખીએ છીએ કે કન્ટિન્યુ કરશો તમે, આજથી કરશો ને કન્ટિન્યુ? જોઈએ છે, ચાલો। સાંજે ને તો સવારે, એવું નહીં કે પછી સાંજે ને સવારે બંને પછી ત્રીજા દિવસે આવશો ને? ઓકે, ચાલો, તો સરસ। તો હવે આપણે ફ્રન્ટ શોલ્ડર માટે શોલ્ડર પ્રેસ મશીન ઉપર એક્સરસાઇઝ કરીશું। ત્યારબાદ આપણે રિયર ડેલ્ટ માટે રિયર ડેલ્ટ ફ્લાય એક્સરસાઇઝ કરીશું। ત્યારબાદ ટ્રેપ્સ માટે સર્જિસ કરીશું ડમ્બેલથી। તો મિત્રો, આપણું જીમ વર્કઆઉટ પતી ગયું છે। હવે આપણે નીકળીશું ઘરે જવા માટે। ઓકે, બાય। ત્યારબાદ હવે આપણે હવા ચેક કરાવવા આવી ગયા છે। મિત્રો, મહિનામાં 2 વાર હવા ચેક જરૂર કરવી જોઈએ, જેથી પંચર ટાયરમાં ઓછા પડે। આ મારો પર્સનલ અનુભવ છે। ત્યારબાદ જીમથી આવીને નાહી ધોઈને આપણે મંદિરે મહાદેવના દર્શન કરવા આવી ગયા છે। હર હર મહાદેવ, જય શિવશંકર, ઓમ નમઃ શિવાય। ત્યારબાદ થોડો નાસ્તો કરી લઈએ અને હવે આજે અમારે ડીમાર્ટ ખરીદી કરવા જવાનું છે। તો મિત્રો, અમે ડીમાર્ટ પહોંચી ગયા છે, અંકલેશ્વર ડીમાર્ટમાં। મિત્રો, તમે મહિનામાં કેટલી વાર ડીમાર્ટ જાઓ છો તે જણાવજો। ડીમાર્ટમાં સાલું એક વસ્તુ જબરું થાય છે, જે લેવાનું ના હોય એ પણ લેવાઈ જાય છે। ઘરેથી લિસ્ટ બનાવ્યું હોય, નક્કી કર્યું હોય કે આ વસ્તુ લેવાની છે, અને એ વસ્તુ સિવાયની પણ બીજી 10-15 વસ્તુ એક્સ્ટ્રા લેવાઈ જ જાય છે, અને આપણું બજેટ ખોરવાઈ જાય છે। જેટલું નક્કી કરીને આવ્યું હોય એનાથી વધારે જ બિલ થઈ જાય છે। જુઓ તો ખરા કેટલા બધા નાસ્તા છે। હા, નાસ્તા તો જુઓ, બહુ બધા નાસ્તા છે। સેવ છે, વેફર છે, ફલાણું ઢીંકણું, બધા ભલભલા નાસ્તા છે યાર। આપણે પણ હવે કમ્પ્લીટ ટ્રોલી ભરી દીધી છે અને હવે બિલિંગ માટે લાઈનમાં ઊભા રહી ગયા છે। તો મિત્રો, હવે આપણું બિલિંગ થઈ ગયું છે અને આપણે હવે ઘરે જવા નીકળી ગયા છે। ઘરે પહોંચીને હવે હું જોબ માટે પણ નીકળી ગયો છું। તો મિત્રો, હવે હું જોબ પહોંચવાની તૈયારીમાં છું, એટલે હવે આપણે મળીશું સાંજે। તો મિત્રો, હું જોબથી ઘરે આવી ગયો છું અને જમવાનું રેડી હતું, એટલે ફટાફટ જમવા બેસી ગયા। જમવામાં આપ જોઈ શકો છો, મેથી દાણાનું શાક છે અને બાજરીના રોટલા સાથે પાપડ, પાપડી, દાળ અને ભાત। તો ચાલો જમી લઈએ અને હવે મળીશું આપણે આવતીકાલના વ્લોગમાં। તો જય હિન્દ, જય શ્રી રામ, હર હર મહાદેવ।